સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ વંદુ શ્રી ગુરુરાજ પ્રભુને આવો અલૌકિક જ્ઞાન જોને તીવ્ર જ્ઞાન દશામાં ક્યાંથી અવિરતિ પામે સ્થાન જોને ભાન ભૂલાવે તેવી ભીડે જાગ્રત શ્રી ગુરુરાજ જોને બીજા રામ સમાતે માનું સારે સહુના કાજ જોને બીજા વીર સમાતે માનું સારે સહુના કાજ જોને. આપણે ગયા વખતે કૃપાળુદેવનું આ બધા પત્ર લેખન સંવંત 1947 રાળતથી પછી વવાણિયા નીકળ્યા ત્યારના લીધેલા 282માં પત્રથી શરૂ કરીએ. વવાણિયા ભાદ્રપદ વદ 14 ગુરુ 1947 સૌભાગભાઈ ઉપર આ પત્ર લખ્યો છે. એમાં કૃપાળુદેવ લખે છે કે ભગવાન મહાત્મા વ્યાસજીને જેવું થયું હતું એવું હમણાં થાય છે. શું થાય છે કે આત્મદર્શન પામ્યા છતાં વ્યાસજી આનંદ સંપન્ન થયા નહોતા. એટલે સતત આત્માનો આનંદ એ ક્યારે હરિરસ અખંડપણે ગાયો નહોતો. કેમ કે હરિરસ પરમ પ્રેમે અખંડપણે અનુભવતા હજુ આવડે ક્યાંથી? વ્યવહારનો ઉદય છે, આ બાજુ જોગ નથી સત્સંગનો, અને કળયુગની કૃપા છે, કટાક્ષમાં લખે છે. એટલે હરિજન મળે તો આત્માના આનંદમાં વધારો થાય, ઉભરાવે અને અખંડ રીતે રહે. એટલે કહે છે જ્યાં સુધી તેમ નહીં થાય ત્યાં સુધી અમને જગતની વસ્તુનું એક અણુ પણ ગમવું નથી. આગળ પછી લખે છે આ કાળ વિશે કે આ કળયુગ છે એમાં હરિ સ્વરૂપ, હરિનામ અને હરિજન દ્રષ્ટિએ જ નથી આવતા. હરિ સ્વરૂપ તો ઠીક, હરિનામ અને હરિજન સાચા મુમુક્ષુ, સાચા જિજ્ઞાસુ સાધકે નજરમાં આવતા નથી, શ્રવણમાં પણ નથી આવતા, અને ત્રણેયમાંની કોઈ સ્મૃતિ થાય એવી કોઈ ચીજ પણ દ્રષ્ટિએ નથી આવતી. એટલે ધર્મ નામે ક્રિયા થાય છે તે પણ કદાગ્રહથી, મતાંતરથી, કે ફક્ત બાહ્ય ક્રિયામાં રાચવા પણ હોય છે. એટલે કહે છે આ બધા સાધન કળયુગથી ઘેરાઈ ગયા છે. અને લખે છે ઘણું કરીને બધાએ ઉન્માર્ગે પ્રવર્તે છે. પછી કહે છે નિષ્કપટીપણું મનુષ્યમાંથી ચાલ્યા ગયા જેવું થયું છે. અને આ આપણને શેરડો પડે એવી વાત, આ તો 125 વર્ષ પહેલાંની વાત છે કે સન્માર્ગનો એક અંશ અને તેનો પણ શતાંશ, સન્માર્ગનો એટલે છૂટવાનો એક અંશ અને તેનો શતાંશ પણ કોઈ આગળ પણ દ્રષ્ટિએ પડતો નથી. કેવળ જ્ઞાનની ક્યાં વાત જ કરવી. એટલે કે જે કેવળ જ્ઞાનનો માર્ગ તો કેવળ વિસર્જન થઈ ગયો છે. જાણે હરિની ઈચ્છા શું છે આવો વિકટ કાળ તો હમણાં જ જોયો કે બધા મંદ પુણ્યવાળા પ્રાણીઓ ભેગા થયા છે, કે હીન પુણ્ય મનુષ્યોએ ભરત ક્ષેત્ર ઘેરી વળ્યું છે. કે એટલે અને પછી પોતાની દશાની વાત કરે છે કે કોઈથી અર્થ સંબંધ અને કામ સંબંધ તો ઘણા વખત થયા ગમતા જ નથી. ધંધા કમાવાની, પૈસાની એ વાત તો ગમતી જ નથી. કામ સંબંધ, પંચેન્દ્રિયના વિષયો, કામેન્દ્રિય, એ સંબંધ તો અમને ગમતા જ નથી. હમણાં તો હવે ધર્મ સંબંધ અને મોક્ષ સંબંધ પણ ગમતા નથી. કેમ? એટલી બધી વિતરાગતા આવી ગઈ છે કે ધર્મ સંબંધ અને મોક્ષ સંબંધ તો ઘણું કરીને યોગીનું પણ ગમે છે. જે ધર્મમાં જેનું અનુસંધાન હોય, જેની ધર્મમાં યોગ્યતા હોય એવા યોગીઓ પણ ધર્મ સંબંધ અને મોક્ષ સંબંધને ચાહે છે. પણ અમને તો તેથી પણ વિરક્ત રહેવા માગીએ છીએ. એટલે તદ્દન વિતરાગ દશા, અસંગ દશા આવી ગઈ છે. મેરો એક આત્મ તામ મમતુજું કીધું, આત્મા આત્મામાં સમાઈ ગયો છે. એટલે ધર્મને નામે પણ બીજાને મળવાનું હવે એમને પાલવે એવું નથી. હાલ તો અમને કંઈ જ ગમતું નથી ને જે કંઈ ગમે છે તો પાછા સૌભાગભાઈનો સત્સંગ ત્યાં લખે છે કે એ અમારે જોઈએ છે કે જે કંઈ ગમે છે તેનો અતિશયથી વિયોગ છે. એટલે સૌભાગભાઈ કૃપાળુદેવ અત્યારે વવાણિયા છે, સૌભાગભાઈ પોતાના કુટુંબમાં પડ્યા હોય, વ્યવહારની ઉપાધિ, એમાં કૃપાળુદેવને ગૃહસ્થવાસની જવાબદારી, ધંધાની જવાબદારી. એટલે કહે છે આ સત્સંગ એક પરમ સત્સંગ, તમ સાથે સત્સંગ મળે. કેમ કે સૌભાગભાઈની એ રીતે પાત્રતા બહુ ઊંચી હતી અને કૃપાળુદેવ સત્સંગ માટે તો જોરતા
કે અમને તો આગલા પત્રમાં આવેલું ને આપણે કે મોક્ષ કરતાં પણ આવો સત્સંગ વધારે પ્રિય છે. આગળ લખે છે આ ભક્તિનું આટલું બધું મહાત્મ્ય લખે છે, ભગવત મુક્તિ આપવામાં કૃપણ નથી પણ ભક્તિ આપવામાં કૃપણ છે. સાચો સત્સંગ થાય, સાચા સત્પુરુષ મળે અને એનો આશ્રય થાય તો ભક્તિથી સહેલાઈથી મોક્ષ મળી જાય. અને મુક્તિ તો મળે એમ જ છે, ખાલી ભક્તિ નથી આપતા ભગવાન. એટલે આ કાળ એવો છે, ભક્તિ અને સત્સંગ વિદેશ ગયા છે. એટલે કહે છે ભગવતને આવો લોભ શા માટે હશે, ભક્તિ કેમ નહીં આપતા હોય, એમ કરીને પોતે અંતરંગનો બળાપો કાઢે છે. અને પછીના પત્રમાં લખે છે 284માં અખા ભગતના અક્ષય કવિના મણકા, કરતા મટે તો છૂટે કર્મ એ છે મહાભજનનો માર્ગ. અનંતકાલથી જીવને અહમભાવ મમત્વ ભાવ, અને અહમભાવ એટલે હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન ખેંચે. એટલે કહે છે કરતા મટે તો છૂટે કર્મ એ છે મહાભજનનો મર્મ. પોતે કરતા જ નથી તો પછી ભોગતા ક્યાં? કરતા ભાવથી ક્રિયા કરી હોય તો એને બંધ પડે, અને એ યથા સમયે કર્મ ઉદયમાં આવે ત્યારે એને ભોગવવું પડે. પણ કરતા ભાવ ન હોય, ઉદય પ્રયોગે કરવું પડે છે, એટલે મંદ ઉપયોગે કરતા હોય તો એને બંધ ન પડે. રાચી માચીને ધસીને કરતા હોય તો કર્મ બંધાય. કર્મબંધની વ્યવસ્થા શારીરિક ચેષ્ટા ઉપર નથી, અંતરંગ ચેષ્ટા ઉપર છે. એટલે કહે છે કરતા માટે તો છૂટે કર્મ એ છે મહાભજનનો મર્મ. જો તું જીવ તો કરતા હરી, જો તું શિવ તો વસ્તુ ખરી. જો તું શિવ એટલે હું આત્મા છું એ ભાવ સાથે ક્રિયા થતી હોય તો એને કર્મબંધ થાય નહીં. જો તું છો જીવને તું છો નાથ, એમ કંઈ આખે ઝટકે હાથ. આખો સિદ્ધાંત છે આ અધ્યાત્મનો કે કરતાપણું મટશે એટલે ભોગતાપણું મટશે, એટલે એનો સંસાર પરિભ્રમણ અટકશે. જબ મેં થા તબ હરી નહીં, અબ હરી હૈ મેં નહીં, સબ અંધિયારા મિટ ગયા જબ દીપક પ્રગટ્યા માઈ. કબીર કહે છે હું છું એટલે આખો સંસાર છે, હું નથી. કુપોલ તો હું ક્યાં, 3-4 પત્ર છે એ બધે અમે. કોઈ પૂછેલું કે એમ કેમ લખો છો બહુવચનમાં, તો કે હું છું જ નહીં, અમે. એ ભાવ જ વયો ગઈ, કરતા ભાવ જ. મિથ્યા નામધારી રાયચંદ્ર એમ નામ આવે, મિથ્યા નામધારીના પ્રણામ. કરતા પુરુષ નામ કરતા થયા જ નથી. મોક્ષમાળા ભાવના બોધ કરતા પુરુષ. નામ તેનો તો નાશ છે, નામ શું. 285માં પત્રમાં પછી લખે છે કે ઘણું કરીને પરમાર્થ મૌન એવું એક કર્મ વર્તી રહ્યું છે, અને એમાં જ સાથે સૌભાગભાઈનો સમાગમ છે. એટલે અંબાલાલભાઈ ઉપર આ પત્ર છે કે શાંત મૂર્તિ સૌભાગ્ય હાલ મોરબી છે, અને કુપાલદેવ અત્યારે વવાણિયા છે, પણ વવાણિયાથી મોરબી જશે પછી અને સત્સંગ કરશે. એટલે લખે છે શાંત મૂર્તિ સૌભાગ્ય અત્યારે મોરબીમાં, અને પોતે કુપાલદેવ અત્યારે વવાણિયા છે, થોડા વખતમાં હવે મળશે. અને ત્યાં એક પ્રશ્ન પૂછ્યો છે ખંભાતના મુમુક્ષુએ કે તીર્થંકર આવીને ગર્ભમાં ઉપજે તો ઇન્દ્રને કે દેવને ખબર કેમ પડે કે આ તીર્થંકરનો જીવ છે? એટલે કુપાલદેવ સમજાવે છે કે તીર્થંકર આવીને ગર્ભમાં ઉપજે ત્યારે અથવા ત્યાર પછી દેવતાઓ જાણે કે આ અવધિ જ્ઞાનથી જાણે કે જે પ્રકૃતિઓ જવાથી જન્મથી જ તીર્થંકર અવધિ જ્ઞાન સંયુક્ત હોય છે. મતે શ્રુત અને અવધિ જ્ઞાન તીર્થંકરને જન્મથી હોય, તો અમુક પ્રકૃતિ કર્મની વહી જાય એટલે અવધિ જ્ઞાન ખીલે. એ ઇન્દ્રને અવધિ જ્ઞાનથી ખબર પડી જાય કે આ પ્રકૃતિ આ જીવને ગર્ભમાં પણ નથી, એટલે ખબર પડી જાય કે આ તીર્થંકરનો જીવ છે. તે પ્રકૃતિઓ તેમાં નહીં દેખાવાથી તે સમ્યક જ્ઞાની દેવતાઓ તીર્થંકરને ઓળખી શકે છે. શાસ્ત્રનો કુપાલદેવ આશુ પ્રજ્ઞ છે, પૂછો એનો જવાબ છે. 286માં પત્રમાં લખે છે કુપાલદેવ પોતાની દશા, હમ પરદેશી પંખી સાધુ આરે દેશ કે નાય. આ તો વનની મારી કોયલ ભૂલથી અહીંયા આવી ગઈ. આ દેશ અમારો નથી, અમારો તો સ્વદેશ, આત્મા એ જ દ્વેષ છે. પ્રભુજીને પૂછતા જ્ઞાનીનું ઘર કયું, જ્ઞાની ક્યાં રહે, તો કે સમભાવમાં. આ વ્યવહારના ઉપાધિમાં રોય જ્ઞાની, એટલે કહે છે આ. અને પછી તો સૌભાગભાઈ જે બધા પ્રશ્ન પૂછે એનો કુપાલદેવ આવી ઉપાધિમાં પણ સૌભાગભાઈને બધું પરમાર્થિક સમાધાન કરે. એમ કરતાં કરતાં સૌભાગભાઈ ઉપર તો 250 પત્ર લખ્યા છે.
અને અધ્યાત્મને લગતા લગભગ બધા જ ખુલાસા થઈ ગયા છે. હવે કુપાવદુ એક ગહન વાત કરે છે આના પછીના પત્રમાં. આ પત્ર લખાણો છે આસો વદ એકમ સંવંત 1947. આસો વદ એકમ એટલે આત્મસિદ્ધિ રત્નાનો દિવસ, પણ એ આસોવદ એકમ 1952, આ આસોવદ એકમ 1947 સંવંત 5 વર્ષ પહેલાં. શું લખે છે કે અભિન્ન એવું હરિપદ જ્યાં સુધી અમે અમારામાં નહીં માનીએ ત્યાં સુધી અમે પ્રગટ માર્ગ કહીશું નહીં. એટલે સૌભાગભાઈ વારેઘડી એમ કે ધર્મ પર ફેલાવો, મહાવીરનો મૂળ માર્ગ ફેલાવો, ઘણા જીવોનું કલ્યાણ થાય, લીમડીના ઠાકોરને સમજાવો, દીપચંદજી મહારાજને સમજાવો, ગોશળિયાને સમજાવો, ઊંચી પાયરીએ ચડાવો. એટલે કુપાવદુ લખે છે કે અભિન્ન એવું હરિપદ જ્યાં સુધી અમે અમારામાં નહીં માનીએ, એટલે અમે અને પરમાત્મા એકરૂપ છીએ, અમને એવો સાક્ષાત્કાર આત્મ અનુભવ થશે કે મારામાં અને ભગવાનમાં ફરક નથી, ત્યાં સુધી અમે પ્રગટમાં માર્ગ નહીં કહીએ. એટલે આ પૂછ્યું એને જવાબ આપે છે કુપાવદુ. પણ એક પત્રમાં લખ્યું છે ને કે સર્વસંગ પરિત્યાગ કર્યા પછી જ જૈનની એ પદ્ધતિ છે, પ્રણાલિકા છે કે પાટો પર પછી બેસવાનું. પણ કુપાવદુને એવો કર્મનો ઉદય છે કે અત્યારે વ્યવહાર છૂટે એમ નથી, તો ઘણું લાંબા કાળનું કર્મ અલ્પકાળમાં વેદીને કુપાવદુને પૂરું કરવું છે. એટલે એક પ્રકારની ઉદીર્ણા કરે છે, પણ એમાં જગતનું કલ્યાણને વિલંબ થાય છે. પણ સૌભાગભાઈ ઉતાવળ કરે છે, કુપાવદુ માને નહીં, એ કે અમે નહીં કહીએ. તમે પણ જેઓ અમને જાણે છે તે સિવાય અધિકને અમારું નામ ઠામ કાંઈ વાત ગામથી જણાવશો નહીં, અમારા વિશે વાત જ નહીં કરતા. કુપાવદુને ગુપ્ત રહેવું છે. હવે અહીંયા માર્મિક વાત એ છે કે આ જ વાત કર્યા પછી 5 વર્ષ પછી કુપાવદુ આસોવદ એકમ ગુરુવાર સંવંત 1952ને દિવસે આત્મસિદ્ધિ લખે છે. એટલે ત્યારે કુપાવદુએ આત્મસિદ્ધિ લખી ત્યારે એની દશા શું હતી? અભિન્ન એવું હરિપદ કુપાવદુમાં આવી ગયેલું. એટલે કુપાવદુએ પરમાત્મા સ્વરૂપ થઈને આત્મસિદ્ધિ લખી છે. બ્રહ્મચારીજી કહે છે કે પહેલાં 680મો પત્ર લખ્યો, અમે બીજા મહાવીર છીએ, અમે બીજા રામ છીએ, અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. અને આ પત્રના આધારે અભિન્ન એવું હરિપદ હવે વેદાય છે. તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે. હવે લેવા દેવાની કડાકોટથી મુક્ત થયા છે. આ અભિન્ન પદ હાંસલ કર્યું. ત્યારબાદ કુપાવદુએ એકી કલમે આસોવદ એકમે સંવંત 52માં આત્મસિદ્ધિ લખી. એટલે આત્મસિદ્ધિ કોણે લખી છે? ગીતામાં આવે ને, અર્જુન ઉવાચ પછી ભગવાન ઉવાચ, એમાં ભગવાન ઉવાચ આત્મસિદ્ધિ ભગવાન બોલ્યા છે. 288માં પત્રમાં કુપાવદુ લખે છે આદિ પુરુષ રમત માંડીને બેઠો છે. આ ઈશ્વરની લીલા, આ કર્મનો ઉદય, બધું કૌતુક કરે છે. હવે છે ને ભૂત લગ્યો કૌતુક કરે કર્મો કા ઉત્પાત. એક બાજુ કુપાવદુ આત્મભાવમાં જ આત્માકારતામાં છે, અને બીજી બાજુ આવા કર્મના ઉદયે વ્યવહાર સંભાળવો પડે છે. એક પત્રમાં તો પછી લખે છે 291માં કુપાવદુ કે આત્મા બ્રહ્મ સમાધિમાં છે અને પોતે મન વનમાં છે. આત્મા બ્રહ્મ સમાધિમાં છે, એટલે આત્મા આત્મામાં સમાઈ ગયો છે અને મન વનમાં છે, એકાંત અસંગપણું વેદી રહ્યું છે. અને એકબીજાના આભાસે અનુક્રમે દેહ કંઈ ક્રિયા કરે છે. દેહ તો જાણે છે જ નહીં. 255માં આવેલું ને આપણે કે અમે દેહધારી છીએ કે કેમ, તો સંભારી અત્યારે માંડ જાણે છે. એટલે દેહ તો કંઈક ક્રિયા કરે છે. શા માટે? મન અને આત્માના એકબીજાના આભાસે અનુક્રમે દેહ ક્યાંક કરે. ઉદય પ્રયોગે જે કર્મ ઉદયમાં આવે, પણ મન તો વૈરાગ ચિત્ત છે, વનમાં છે, અને આત્મા તો બ્રહ્મ સમાધિમાં છે. અને પછી ખંભાતમાં આણંદમાં ત્રિભુવન આદિકની ઈચ્છાને અનુસરી આણંદ સમાગમ થાય. એટલે પછી અંબાલાલભાઈ, ત્રિભુવનભાઈ, કિલાભાઈ, આ બધા ખંભાતના મુમુક્ષોને હવે કુપાવદુ વવાણિયાથી પાછા આણંદ આવવાના છે. એટલે એ સત્સંગની આગળ એ પત્ર એ બાબતમાં લખે છે કે જે સમય નક્કી થશે ત્યારે અમે તમને જણાવશું, અને હમણાં ત્રિભુવનભાઈને કહો કે અમે આણંદમાં સમાગમ કરાવશું. પછી લખે છે આગલા પત્રમાં સૌભાગભાઈને સૌભાગભાઈને આજીવિકાનું થોડું ટાંચું હતું ઉદય પ્રયોગ, અને આ બાજુ સત્સંગ કરવો હતો, ઉત્કૃષ્ટ દશા. એટલે કુપાવદુને બધા પત્રમાં થોડું થોડું લખે. એટલે કુપાવદુ લખે છે કે આજીવિકાના પ્રપંચ વિશે વારંવાર સ્મૃતિ ન થાય એટલા માટે ચાકરી કરવી પડે તે હિતકારક છે. એટલે પાતળી એવી નોકરી ગોતી લ્યો કે થોડીક આવક હોય એટલે આર્ધ ધ્યાન ન થાય, અને માંડ આજીવિકા ચાલે તો મુમુક્ષુને તો ઘણું છે. લોકલજ્જા શું? એક પત્રમાં તો કુપાવદુ લખે જ સૌભાગભાઈને
કે લોકલજ્જાને આજીવિકા મિથ્યા છે, પેટ ભરાય એટલે પત્યું. અને ભવાંતરે પછી માનો બીજી વારીમાં જીવ જાય તો કઈ લોકલજ્જાને શું નામ? નામ તને તો નાશ છે. શું કુટુંબ? પછી કોણ કુટુંબનો માણસ પોતાનો છે? કઈ જ્ઞાતિ? પોતાનું કયું ગામ છે? અહીંયા કહે છે જીવને પોતાની ઈચ્છાએ કરેલો દોષ તીવ્રપણે ભોગવવો પડે છે. એટલે ગમે તેવા સંગ પ્રસંગમાં પણ સ્વેચ્છાએ અશુભપણે પ્રવર્તવું ન પડે તેમ કરવું. ઉદય આવેલા કર્મને લઈને જીવ વ્યવહારમાં હોય પણ સંગ પ્રસંગમાં એ ચેતતો રહીને અશુભપણે ન પ્રવર્તે તો અશુભ ન બાંધે. જો અશુભપણે પ્રવર્તશે તો અશુભ કર્મ બાંધશે ને એ ઉદય થાય છે ત્યારે. એટલે પોતાની ઈચ્છાએ કરેલો દોષ તો તીવ્રપણે ભોગવવો પડશે. પ્રભુથી કોણ ભોગવે? તારો ભાવ. એટલે કે વ્યવહારમાં પણ ઉપયોગપૂર્વક તમે અશુભપણે પ્રવર્તવાનું બંધ કરજો, નહીં તો આવા કર્મો ફરીવાર પાછા ઉદયમાં આવે. આગળ લખ્યું છે એક પત્રમાં કે જો પૂર્વના કર્મો ભોગવતી વખતે શોચ કરો છો તો હવે ફરી આવા તો નથી બંધાતા, એનો વિચાર કરો. સૌભાગભાઈ સત્સંગ માટે પત્ર લખ્યા કરે કે હવે ક્યારે સમાગમ થાય, ક્યારે સમાગમ થાય. એટલે ગોપાલદેવ વવાણિયાથી લખે છે સૌભાગભાઈને કે વિરહની વેદના અમને વધારે છે, કારણ કે અમારે વિતરાગતા વિશેષ છે અને અન્ય સંઘમાં તો ઉદાસીનતા જ છે. એટલે અમારે તમારો સત્સંગ જોઈએ જ છે અને તમારો સત્સંગ હોય તો અમારે એકાંત જ છે. પણ ભક્તિ અને સત્સંગમાં વિરહ અત્યારે ભગવાન રાખે છે. ત્યાં પછી જાણે એક પ્રકારની પડકાર કરે છે કે ભક્તિ અને સત્સંગમાં વિરહ રાખવાની ઈચ્છા સુખદાયક માનવામાં અમારો વિચાર નથી રહેતો. જ્ઞાની શું કરે? ઉદય આવેલા કર્મોને સમભાવથી સહન કરે અને જે સ્થિતિમાં મુકાય એ હરી ઈચ્છા બળવાન સુખદાયક છે એમ માને. અહીંયા ગોપાલદેવ કટાક્ષમાં લખે છે કે અમને જો સત્સંગને ભક્તિનો વિરહ રાખશે તો અમે સુખદાયક નહીં માનીએ. અમારો એવો વિચાર નથી. અમે સંભાવમાં હોય તો આમાં અમે ભક્તિ અને સત્સંગમાં વિરહ રાખવાની ઈચ્છા સુખદાયક માનવામાં અમારો વિચાર રહેતો નથી. શ્રી હરિ કરતાં અમે આ બાબતમાં વધારે સ્વતંત્ર છીએ. અમે પુરુષાર્થ કરી નહીં, રસ્તો કાઢી નહીં, અમે સત્સંગ તો શોધશું, સત્સંગ કરવો જ છે. ગોપાલદેવ લખ્યું છે ને 609માં દેહ ત્યાગ કરવાનો પ્રસંગ આવે તો પણ સત્સંગ કરવાનો છે. સત્સંગનું આ મહાત્મ્ય છે. એ પત્રમાં તો ગોપાલદેવ લખ્યું છે અમારો આ આત્મ સાક્ષાત્કાર છે કે આ સત્સંગથી જ જીવ આત્મ સમાધિ પર્યંત પહોંચે છે. અને આ કાળમાં તો ખાસ ભક્તિ અને સત્સંગ એ મોક્ષનો ધુરંધર માર્ગ છે. 380માં લખ્યું છે ને. 201ના છેવાડે લખ્યું છે કે ઘણા પ્રકારથી મનન કરતાં અમે નિશ્ચય ઉપર આવે છે કે ભક્તિ એ મોક્ષનો સર્વોત્કૃષ્ટ માર્ગ છે, સર્વશ્રેષ્ઠ માર્ગ છે. ક્રિયા માર્ગે અસદ અભિમાન થાય, જ્ઞાન માર્ગે શુષ્કપણું આવી જાય, ભક્તિ પણ વહેલું છૂટવાનું થાય. આગળ પછી લખે છે આર્ત ધ્યાન કરવા કરતાં ધર્મ ધ્યાનમાં વૃત્તિ લેવી એ શેષ કર છે, પણ જીવને સ્વચ્છંદ એ મહા મોટો દોષ છે. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. અને જો સ્વચ્છંદ છોડી દે આ વસ્તુ મળ્યા પછી, સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ્ય, એ લક્ષ્ય ખાલી વર્તન શરૂ થઈ જાય તો એ સંકિતતાને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. હજી એને સ્વચ્છંદ અને પોતાના સંપ્રદાયનો કદાગ્રહ છૂટતો નથી. આ છોડી દે તો સંકિત પણ સાવ સહેલું છે. પછી ગોપાલદેવ લખે છે કે ચિત્તની જો સ્થિરતા થઈ હોય તો તેવા સમય પર તે સત્પુરુષના ગુણોનું ચિંતન અને વચનનું મનન અને તેમના ચારિત્રનું કથન કીર્તન કરવું. ફરી તે પ્રત્યેક ચેષ્ટાના નિધિધ્યાસન કરવા. આગળ પણ આવેલું ને, તેની મન વચન કાયાની પ્રત્યેક ચેષ્ટાનાનું ફરી નિધિધ્યાસન કરવું. અને નિધિધ્યાસન થઈ શકે મનનો નિગ્રહ ત્યારે જ થાય, નહીં તો કેવી રીતે થાય? મન એમાં રોપાય સત્પુરુષની દશામાં. એટલે કથાયોનો મોટા પુરુષની કથા પણ બહુ ઉત્તમ નિમિત્ત છે શુભમાં રહેવાનું, ભક્તિમાં રહેવાનું. પછી કહે છે ઉદયને અબંધ પરિણામે ભોગવાય તો જ ઉત્તમ છે. અબંધ પરિણામ એટલે ઉદય આવેલા કર્મમાં સંભાવ રાખે, રાગદ્વેષ રતિ અરતિ ન કરે તો જેવી એ કર્મથી છૂટી જાય, નવા બંધાય નહીં, અબંધ પરિણામે. અને આ તો મોક્ષનો ઉપાય છે. જે કર્મફળને વેદતો આત્મા સુખી દુઃખી થાય છે તે ફરી બાંધે અષ્ટવિધના કર્મને દુઃખ બીજને. સમયસરની ગાથા છે
જે કર્મ ફળને વેદ તો આત્મા સુખી દુઃખી થાય છે, તે ફરીય બાંધે અષ્ટવિધના કર્મને દુઃખ બીજને. તો આત્મામાં સમય રહેતો ઉદેવેલા કર્મમાં અબંધ પરિણામે ભોગવે તો તું સ્થાપ નિજને મોક્ષ પંથે ધ્યા અનુભવતે હને, તેમાં જ નિત્ય વિહાર કર નહીં વિહરતું પરદ્રવ્ય વિશે. સ્થિર થઈ જાય, નવા ન બંધાય અને અબંધ પરિણામે ભોગવાય તો ઉત્તમ છે. હવે પછીના પત્રમાં શું છે, ડુંગરસિંહ ગોસળિયા તત્વના શાસ્ત્રના ઘણા અભ્યાસી અને બધા શબ્દો લાવે, બધા એવા પ્રશ્નો લાવે, સૌભાગભાઈને આપે કે પૂછો કૃપાળુદેવને. આ કાળમાં કેવળ જ્ઞાન, આ કાળમાં ક્ષયિક સંકેત એ કેવી રીતે હોય, કોને હોય, કઈ દશામાં હોય. સાથે નાગજી સ્વામી નામના એક સાધુ, એનો પણ સંઘ, એ બી બેસે, ડુંગરસિંહ ગોસળિયા એની પાસે પણ બેસે. એટલે પછી કેવળ જ્ઞાન વિશે વિચારે છે. એટલે ગોપાલદેવ જવાબ આપે છે કે અત્યારે સૌભાગભાઈની પાત્રતા અલગ હતી. શરણાપન, ઉગતા સૂરજની સાથે અને આ નદીના પાણીની સાથે આ સૌભાગને રાત સિવાય કોઈ શરણ નહીં. એને છૂટ હતી બધા પ્રશ્નો કરવાની. એ તો કે વંચાતું નથી, હવે ગાવાય એવું આપો તો આત્મસિદ્ધિ લખાવડાવે. પણ આ બધા સિદ્ધાંતની વાત કરે છે. એટલે કૃપાળુ લખે છે, શ્રી નાગજી સ્વામીએ કેવલ દર્શન સંબંધી જણાવેલ આશંકા તમે લખી એ વાંચી છે. બીજા ઘણા પ્રકાર સમજાય. સાચો ત્યાગ અને પછી વૈરાગ્ય પ્રગટે, વિષય કશાય કાબૂમાં આવે, કદાગ્રહ જાય સંપ્રદાયનો, ત્યારે પછી આ પ્રકારની આશંકા સમાય છે. એટલે કહે છે કે આશંકા આવી કેવળ જ્ઞાન સંબંધી હાલ આશંકા સંક્ષેપ કરી નિકટ એવા આત્માનો વિચાર કરો. આ જ લાઈનનો, આવા જ લીટીવાળા, આ જ શબ્દોવાળો પત્રો કૃપાળુદેવે 627 ડુંગરસિંહ ગોસળિયા ઉપર લખ્યો છે. એટલે બે પત્રો મળ્યા છે, બંનેમાં એક જ વસ્તુ છે નાગજી સ્વામી અને ડુંગરસિંહ ગોસળિયાને, કે આ નિકટ એવા આત્માનો વિચાર કરો, શાસ્ત્રની વાતો કરીને કાળક્ષેપ ન કરો. કેવળ જ્ઞાન, મોક્ષ, એ કેવળ જ્ઞાન મળે એવી દશા પ્રાપ્ત કરો, એ સહેજે થઈ જશે. પછી પાછા કહે છે કે કાળ તો વિષમ આવી ગયો છે. હવે આ સંવંત 1948ના બધા પત્રો શરૂ થાય છે. 47 પત્યું, વવાણિયાથી રાળા છે. અને હવે 48માં કૃપાળુદેવ હજી મુંબઈમાં જ નથી આવ્યા, વવાણિયા જ છે. ત્યાંથી લખે છે કાળ વિષમ આવી ગયો છે, સત્સંગનો જોગ નથી, લોકસંગ રૂચતો નથી અને વિતરાગતા વિશેષ છે. જેમ જેમ વિતરાગતા વધે એમ લોકસંગ દુઃખદાયક લાગે. રહેવાય કેમ એને? બળું થાય, પછી છૂટીએ બ્રાહ્મી વેદના જાગે. પછી 299માં પત્રમાં કરે છે કે ગમે તે ક્રિયા, જપ, તપ કે શાસ્ત્ર વાંચન કરીને એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે, તે એ કે જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહેવું. અને એક લક્ષ્ય ઉપર પ્રવૃત્તિ કરવાથી જીવને પોતાને શું કરવું યોગ્ય છે અને શું કરવું યોગ્ય છે તે સમજાય છે. હવે આ ન થાય ને, એટલે કૃપાળુદેવ ધ્યાનનું કોઈ પૂછ્યું હશે, એટલે કૃપાળુદેવ જવાબ આપે છે કે આ બધું ન થાય. શું ન થાય? કે જગતની વિસ્મૃતિ અને સતનું શરણ. કે આ લક્ષ્ય આગળ થયા વિના જપ, તપ, ધ્યાન કે દાન કોઈની યથાયોગ્ય સિદ્ધિ નથી. અને ત્યાં સુધી ધ્યાન આદિક નહીં જેવા કામના છે. ઠેર ઠેર કૃપાળુદેવે સત્પુરુષ માથે ન હોય અને એ દશા ન આવી તો જે આંખ બંધ કરીને ધ્યાન અવરૂપી આત્મા પકડવા માંડે છે, એ ના પાડી છે. સૌભાગભાઈને ના પાડી 335માં કે વાસ્તવે જે જ્ઞાનીને ઓળખે છે, ધ્યાન આદિકને ઈચ્છે નહીં, એવો અમારો અંતરંગ અભિપ્રાય છે. આ 335માં લખ્યું. ખંભાતના કૃષ્ણદાસને લખ્યું 449માં કે મનમાં કંઈ તમે સંકલ્પ્યું હોય કે આમ કરીએ તો આત્મા પકડાઈ જાય અને પછી તેજોમય દેખાય છે. આ જ્ઞાનીનું સ્વરૂપ સમજાશે ત્યારે આ બધું પછી તમને મિથ્યા લાગશે, ખોટું લાગશે. 128માં લખેલું ને, આ તો 46ના પત્રમાં, કે સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ છે. અરૂપી આત્મા અનંતકાળથી આજ સુધીમાં ખબર જ નથી તો ધ્યાન કેનું કરશે? એટલે શુભ ધ્યાન કરવાની છૂટ છે. બેસીને પ્રભુ ભક્તિમાં પોતાના ગુનાઓ યાદ કરે, પ્રાયશ્ચિત કરે, 18 પાપ સ્થાનકની આલોચના કરે તો છૂટ છે. પણ જે અરૂપી આત્મા, નિરંજન નિરાકાર આત્માને પકડવાની વાત છે. પછી પ્રકાશ દેખાય, સુગંધ દેખાય, અવાજ સંભળાય,
આ બધી મનની કલ્પના હોય છે. એટલે માથે જ્ઞાની ન હોય તો આ બધું કરવાનો નિષેધ છે. ગોપાલ લખે ત્યાં સુધી ધ્યાન આદિક નહીં જેવા કામના છે. હજી જગતની વિસ્મૃતિ થાય છે નહીં તો આ ક્રિયા કરીને શું કામ છે? અસંગ થવા માટે ન ક્રિયા થતી હોય તો શું કામની છે આ બધી? એટલે કહે છે વધારે શું કહીએ, પણ જ્યાં સુધી આ લક્ષ્ય જીવને નહીં થાય ત્યાં સુધી સમ્યકત્વની સિદ્ધિ થશે નહીં. એટલે સંકિત કરવું હોય, આત્મ સાક્ષાત્કાર કરવો હોય તો આ ધ્યાન આદિક બધું છોડીને પહેલાં ત્યાગ વૈરાગ લાવો, વિષય કશાય છોડો અને જગતનું મહાત્મ્ય, પૌદ્ગલિક મહાત્મ્ય એ ભૂલો. જીવ અભેદ દશા આવ્યા વિના જગતની રચના જોવા જાય છે અને બંધાય છે, પતંગિયાની જેમ દીવામાં બળી મરે છે. પછી પત્રમાં લખે છે સ્મરણીય મૂર્તિથી સૌભાગ્ય. સ્મરણીય મૂર્તિ સૌભાગભાઈ યાદ કરવા જેવા છે. આત્મા તો હાંસલ થઈ ગયો છે, જીવન મુક્ત દશાના ઈચ્છક. એકમાં લખે છે જીવન મુક્ત છે સૌભાગ્ય, 165માં પત્રમાં. એટલે કહે છે જગત આત્મરૂપ માનવામાં આવે, જે થાય તે યોગ્ય જ માનવામાં આવે. જો પૂતગલ સ્પર્શના નિશ્ચય સ્પર્શે સોય, મમતા સમતા ભાવ સે કર્મબંધ છે હોય. એટલે સૌભાગભાઈને વ્યવહારની તકલીફ હતી એટલે પત્ર લખ્યો હોય એટલે સૌભાગભાઈને કૃપાલુ લખે છે કે જે થાય તે યોગ્ય જ માનો અને સમભાવે કર્મ સહન કરો. પછીના પત્રમાં લખે છે સત્યમ પરમ ધીમહી, ભાગવતનું વાક્ય છે કે એવું જે પરમ સત્ય તેનું અમે ધ્યાન કરીએ છીએ, આત્મામાં જ છે કૃપાલુ. અને પછી લખે છે દીપચંદી સ્વામીને કે એને વંદન કરજો, તેમની પાસે કોઈ ગ્રંથ હોય તો અમને ભલે મોકલાવે દિગંબરી ગ્રંથ, એમ કરીને અમને એની સાથે દ્વેષ નથી, પણ એને જે અમારો પ્રત્યક્ષ સમાગમ જોઈએ છે એને માટે હજી એને સંપ્રદાયનો આગ્રહ છોડવો પડશે. છોડી મતદર્શનનો આગ્રહ તેમ વિકલ્પ પછી સત્સંગ કરે તો લેખે લાગે. એક પત્રમાં કોપાદો લખે છે મંદ જોગને અસર થાય એવી અમારી દશા નથી અત્યારે. 303માં પત્રમાં ખંભાતના મુમુક્ષુને લખ્યો છે, ખાસ કરીને અંબાલાલભાઈને. એમાં પણ ગોપાલદેવ પાછળ લખે છે કે લિખિતન અપ્રગટ સત. સૌભાગભાઈને કડક પત્ર લખે છે 304માં. એમાં છેલ્લે ગોપાલદેવ લખે છે કે તમે અમને વાત કરો છો, અમારા સમાગમમાં આવો છો ત્યારે તમારો અને મારો સમાગમ થતાં ઘણી વ્યવહારિક અને લોકલજ્જાયુક્ત વાત કરવાનો પ્રસંગ તમને રહે છે તો અમને એ વાત પર કંટાળો છે. એટલે મહેરબાની કરીને અમને તમે સમાગમમાં વ્યવહારિક વાત લખતા નહીં. સૌભાગભાઈની તો એવી ઉત્કૃષ્ટ દશા ગોપાલદેવે જાણી છે. એટલે કહે છે આપ ગમે તેનાથી પણ મારા સમાગમ થયા પછી આવા પ્રકારની વાતમાં ગુથાઓ એ મેં યોગ્ય માન્યું નથી. હવે આપણે ગોપાલદેવના અનુયાયી હોય તો આપણે આવી વ્યવહારની વાત, બધી વિકથા જ્યાં ત્યાં કરવાની છૂટ હોય, મંદિર કે આશ્રમમાં તો કરવાની છૂટ હોય. એક પણ વાત નિયમ રાખવો પડે કે અમે આત્મા સિવાયની કોઈ પણ વાત કરશું નહીં, કોઈ પણ વાત સાંભળશું પણ નહીં. આ બધા વિકથા તો સામાયિકનો મોટો દોષ છે. આખું જગત પર કથા અને પર વયું જાય છે. ગોપાલદેવ સૌભાગભાઈને ના કરે છે અમને તો મળ્યા પછી બીજા સાથે નહીં, અમારી સાથે નહીં જ, અમને કંટાળો આવે છે, અમે બીજા સાથે આવું કરો એ પણ મેં યોગ્ય નથી માન્યું. પાછા એના પછીના પત્રમાં લખે છે 306માં લિખિતન અપ્રગટ સત. એટલે 303માં, 306માં, 272માં બધે કૃપાલદેવે અપ્રગટ સત, સતમાં અભેદ એવું લખે છે. હવે આ સત્ય પરમ ધીમહી આ પત્ર લખ્યો પછી માક્ષર સુદ બીજ 1948માં સંવંતમાં ફરીવાર પાછું મથાળે એ જ વાક્ય લખે છે કે એવું જે પરમ સત્ય તેનું અમે ધ્યાન કરીએ છીએ. અને આ પત્ર લખ્યા પછી હવે ગોપાલદેવ આણંદથી મુંબઈ આવે છે અને મુંબઈ પછી જે સૌભાગભાઈને લખે છે કે મનથી કરેલો નિશ્ચય સાક્ષાત નિશ્ચય માનશો નહીં. હવે આમાં હમણાં વાત આવેલી એ જ વાત લખે છે 308માં ગોપાલદેવ. બંને જણા એટલે સૌભાગભાઈ અને ડુંગરસિંહ ગોસળિયા બંને જણા વિચાર કરી વસ્તુને ફરીને સમજો. મનથી કરેલો નિશ્ચય સાક્ષાત નિશ્ચય માનશો નહીં. ડુંગરસિંહ ગોસળિયા બધું સુધારસ પકડવાની, યોગના ચમત્કારની સ્થિરીકરણ કરવાની વાત કરે કે આત્મા પકડીએ આપણે.
એટલે કહે છે મનથી કરેલો નિશ્ચય સાક્ષાત નિર્ણય માનશો નહીં, જ્ઞાનીથી થયેલો નિશ્ચય જાણી પર્વતોમાં કલ્યાણ છે પછી જેમ ભાવી. જ્ઞાનની આજ્ઞાએ નાનામાં નાની ક્રિયા થશે તો એ ઉત્કૃષ્ટ ફળ આપશે, અને જ્ઞાનીની આજ્ઞા વગર કૃપાદેવે ખંભાતના મુમુક્ષુને લખેલું કે શ્વાસનો જય કરે છે, પણ જ્ઞાનીની આજ્ઞાની પરાંગ મુક્તા છે. તો આ ભવ ભ્રમણનું કારણ છે. નિચ્છંદન સે ના મિલે હેરો વૈકુંઠ ધામ, સ્વચ્છંદ એમ ન ચાલે. અને પછી પોતાની દશા પાછા લખે છે કે અનુક્રમે સંયમ સ્પર્શતો જી પામ્યો શાયક ભાવ રે. આમ તો ભગવાન મહાવીરની વાત કરે છે, પણ પછી લખે છે કે અમારે આ જ દશા છે. સંયમ શ્રેણી ફૂલડેજી પૂજુ પદ નિષ્પાવ. અનુક્રમે ગુંઠાણા ચડતા 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 ભગવાન મહાવીર પછી ક્ષાયક ભાવ 12મે પહોંચી જાય છે. ક્ષીણમો એટલે કેવળ જ્ઞાન થયા પહેલાંની વાત ચાલે છે, છદ્મક દશાની, કે આ પામ્યો ક્ષાયક ભાવ રહે, અને છેલ્લે મોહનીને ભેદીને 12માના છેવાડે કેવળ જ્ઞાન પ્રગટ કરે. અને પછી લખે છે આત્માની અભેદ ચિંતનના રૂપ સંયમના એક પછી એક કર્મને અનુભવીને ગુંઠાણા ઉપલા ઉપલા ચડીને પછી ક્ષાયક ભાવ એટલે જડ પરિણતિનો સંપૂર્ણ ત્યાગ, મોહનીયનો કણિયો પણ નહીં પામેલો એવો જે સિદ્ધાર્થનો પુત્ર તેના નિર્મળ ચરણ કમળને સંયમ શ્રેણીનું ફૂલથી પૂજું છું. અને પછી લખે છે ઉપરના વચનો અતિશય ગંભીર છે કે તમે સમજવાની કોશિશ કરજો. અમે પણ એ દશામાં છીએ. લેખિતનમાં લખે છે યથાર્થ બોધ સ્વરૂપના યથાર્થ. એમ અત્યારે અમારી બધી જ ચેષ્ટા બોધ સ્વરૂપ જ છે. જ્ઞાનીની બધી ચેષ્ટા બોધ સ્વરૂપ છે. એ ખાય તોય બોધ, પીવે તોય બોધ, વ્યવહાર પણ એનો બોધદાયક હોય. ફરીવાર પાછા પતિના પત્રમાં પણ એમ જ લખે છે અનુક્રમે સંયમ સ્પર્શોજી પામ્યો ક્ષાયક ભામ રે. અને પછી યોગના બીજ યહાં ગ્રહે જીનવર શુદ્ધ પ્રણામ રે ભાવાચરત સેવના ભવ ઉદ્વેગ સુઠમ રે. ભાવ આચર્ય, ભાવથી જે આચર્ય છે દ્રવ્યથી નહીં, એની સેવના કરે એટલે જીવ એટલે કૃપાઉદેવને જે ઓળખીને આવી રીતે સેવા કરે એનું ભવ પ્રમાણે ચર્મારથમાં આવી જાય. પછી તો યથા પ્રવૃત્તિકરણમાંથી અપૂર્વકરણમાં આવી જાય. અને અહીંયા યોગનું બીજ આ બધી 8 દ્રષ્ટિની સજામાં આવે છે ને, આ પહેલી દ્રષ્ટિની ગાથા છે, જે આગળ શરૂ થઈ જાય પછી ગુંઠાણા ચડવા માંડે. પછી 311માં પત્રમાં પછી લખે છે ફરીવાર અનુક્રમે સંયમ સ્પર્શોજી ભગવાન મહાવીરની વાત કરીને પછી લખે છે રાય સિદ્ધાર્થ વંશ વિભૂષણ ત્રિશલા રાણી જાયો રે. કોણ? સિદ્ધાર્થ રાજાના પુત્ર અને ત્રિશલા રાણીની કુખનો જાયો. પણ પોતે કોણ? આપણે બધી વાત કરીએ ભગવાન મહાવીરની, એટલે ભગવાન મહાવીર આટલા વર્ષ ઘરે રહ્યા, અહીંયા જન્મ્યા, આટલા દિવસ રાજકુમાર તરીકે રહ્યા, મોટા ભાઈએ ના પાડી હજી ખમી જાઓ. ગોપાલદેવ ભગવાન મહાવીર યાદ આવે એટલે શું વિચારે છે? અજ અજર અમર સહજાનંદી ધ્યાન ભવનમાં ધ્યાયો રે. ભગવાન મહાવીરનું નામ યાદ આવે છે એટલે કૃપાલદેવને અજ એટલે ન જન્મે, અજર એટલે વૃદ્ધ ન થાય, અને સહજાનંદી અજર અમર સહજાનંદી ધ્યાન ભવનમાં આત્મા યાદ આવે છે. આ જ દશા પોતાના આત્માની છે. નિજપદ જીનપદ એકતા, ભેદભાવ નહીં કાંઈ. એટલે કહે છે ધ્યાન ભવનમાં ધ્યાયો રે. પણ આ દશા આત્માની, આ અનુભવનું બધાને કેમ ખબર પડે? એટલે પછી લખે છે નાગર સુખ પામર ન જાણે. નાગર એટલે ઊંચી કોમ, એ પામર હલકી ગતિના લોકોને શું ખબર પડે કે નાગરનું સુખ કેવું હશે? એમ વલ્લભ સુખના કુમારી રે. વલ્લભ પતિનું સુખ પરિણીતાને ખબર હોય, કુંવારી છોકરીને શું ખબર પડે? આ તો અનુભવની વાત છે. એમ અનુભવ વણ તેમ ધ્યાન તણું સુખ કોણ જાણે નર નારી રે. જેને આત્માનો અનુભવ જ નથી, જે આત્મા ચાખ્યો જ નથી જેણે, એને આત્માના સુખની શું ખબર પડે? પછીના પત્રમાં લખે છે જ્ઞાનીના આત્માને અવલોકીએ છીએ અને તેમ થઈએ છીએ. એટલે પરમ જ્ઞાની ભગવાન મહાવીર વગેરે એ કેવી સહજ સ્થિતિસ્થાપક દશામાં હતા. અમે એ દશા વિચારીએ, અમે પણ એમ જ થઈએ છીએ. અને પછી લખે છે કે સમયે સમયે અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વધી રહ્યો છે અમારો. એટલે આત્માની ગુણ સ્થિતિ એક સમયે જે હોય અને પછીના સમયે ડબલ, 4 ગણી, 8 ગણી નહીં, અનંત ગણી છે. એટલે હજી આપણે ગણતા જાય કે અનંત અનંત, એમાં નંતા કરતા જાય એટલી વધતી જાય છે સમયે સમયે. વાયુ વેગે નહીં, વીજળીના વેગે નહીં,
ગાંધીજી કહે ને શ્રીમદ વાયુ વેગે મોક્ષ તરફ ધસી રહ્યા હતા. અહીંયા વીજળીને વાયુને પ્રકાશનો વેગ નહીં, અહીંયા તો સમયે સમયે અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વધી રહ્યો છે, એવી દશા છે. અને આ પત્રમાં પછી ગોપાલદેવ કહે છે, સૌભાગભાઈ કંઈ માગ્યું હશે એવું કે વ્યવહારિક મદદ અથવા તો રિદ્ધિ સિદ્ધિ કે મંત્ર, એટલે ગોપાલદેવ લખે છે કે ગમે તેવા દેશકાળને વિશે યથાયોગ્ય રહેવું, યથાયોગ્ય રહેવા ઈચ્છા જ કરવી ઉપદેશ છે. તમે મનની ચિંતા લખી જણાવો તો અમને તમારા ઉપર ખેદ થાય એમ નથી. કેમ? જ્ઞાની અન્યથા કરે નહીં. પૂર્ણ જ્ઞાનનું લક્ષણ નથી. એટલે શાસ્ત્રોમાં એવી વાત આવે છે કે ફલાણા મહારાજે, ફલાણા આચાર્યએ, ફલાણા મુનિએ ચમત્કાર કરેલા, પણ પૂર્ણ જ્ઞાની ક્યારે ભૌતિક ચમત્કાર ફોરવે નહીં. યોગના ચમત્કાર ફોરવી યોગ સિદ્ધ કરે એ જ્ઞાનીનું લક્ષણ નથી. અને રીધિ સિદ્ધિ ફોરવવાની ઈચ્છા થાય તો પળવારમાં મુનિ રીધિ સિદ્ધિ ભ્રષ્ટથી પહેલાં ગુંઠાણે આવી જાય. એટલે ગોપાલદેવે પૂર્ણ જ્ઞાનનું લક્ષણ છે ક્યાં, એટલે જ્ઞાનની અન્યથા કરે નહીં. સૌભાગભાઈ લખે શાસ્ત્રમાં ફલાણા શાસ્ત્રમાં વાત આવી છે, આ આવે એટલે ગોપાલ લખે ખોટું નથી એકાંતે, પણ પૂર્ણ જ્ઞાનીનું આ લક્ષણ નથી. પૂર્ણ જ્ઞાની સંપૂર્ણ વિતરાગ હોય, એ કરે જ નહીં. કે છે પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહેજે સાંભળી આવે છે. કેવો બોધ? જે વર્ધમાન સ્વામીને વિશે જે જ્ઞાન હતું એવો બોધ. આગલા પત્રોમાં લખેલું ને કે સૂત્ર અને તેના પડખા ફરી વળ્યા છીએ. આગળ ઉપર આગમ લઈને સૂત્ર લઈને ઉપદેશ દેવાની જરૂર પડશે નહીં. પછી તો લખેલું પંચમ કાળમાં ધર્મ પ્રવર્તનમાં જે જે ચમત્કારો જોઈએ તે છે અને એકઠા થતા જાય છે. પૂર્ણ વિતરાગ જેવો બોધ તમને સાંભળી આવે છે. આ તો ગોપાલદેવ 24મું વર્ષ ચાલે છે, હજી 25મું પૂરું નથી થયું. 24 ત્યારે લખે છે આ. હવે આગલા પત્રમાં લખે છે 314માં કે આત્માર્થ સાધક સાચો મુમુક્ષુ કેવી રીતે સાધે? જીન થઈ જીનવરને આરાધે તે સહી જીનવર હોવે રે, ભૃંગી ઇલિકાને ચટકાવે તે ભૃંગી જગ જોવે રે. ભમરી, ઇલિકા એટલે ઈયળ. ભમરી પ્લગના દરમાં ઈયળ મૂકે, પછી માટીથી બંધ કરી દે, પછી સેવે, મોટી થાય, થોડી પાંખ ઉગે, પણ ઉડે ક્યાં? પછી ખુલ્લી જ નથી પાંખ તો. પછી જાય અને ભૃંગી ઇલિકાને ચટકાવે એટલે ડંખ દે. ડંખ દે એટલે ભમરી 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 અને પીડા થાય, પાંખ ખુલે અને તે ભૃંગી જગ જોવે રે, એટલે આત્મદર્શન થાય. એવી રીતે જીન થઈને પાંચે ઇન્દ્રિયો કાબૂમાં રાખીને, વિષયોને સંયમિત રાખીને, મન મારીને, કશાયો જીતીને જીન થઈને જીનવરને આરાધે તો તે સહી જીનવર હોય રે, તે સાચા જીનેશ્વર. સહી એટલે થાય જ. અને ભૃંગી ઇલિકાને ચટકાવે એનો દાખલો આપ્યો. પછી ગોપાલદેવ તો લખે છે પછી કે અમે કોઈ વાર કંઈ કાવ્ય પદ કે ચરણ લખી મોકલીએ, એ લખ્યું હોય કે બીજાએ, એ મીરાબાઈએ લખ્યું હોય, કબીરની સાખી હોય, અખાની હોય કે આગમનું કોઈ વાક્ય હોય, પણ તમારે એમ જ સમજવું તમે ક્યાંય સાંભળ્યા હોય, વાંચ્યા હોય તો અપૂર્વવત માન્યા કે અમે જ લખ્યા છે એમ માનો. કેમ કે ગોપાલદેવે સહી સિક્કા કરે ને, એટેસ્ટેડ. એટલે આપણે વચનામૃતમાં ગોપાલદેવ જે આપણને આજ્ઞા આપી હોય એ પછી એના લેખક ગમે તે હોય, ગોપાલદેવને મંજૂર છે એટલે મને મંજૂર છે. ગોપાલદેવ શ્વેતાંબરના 45 આગમો માને છે એટલે મારે માનવા જ પડે. ગોપાલદેવ મણિરત્નમાળા શંકરાચાર્યનો વૈરાગ્ય એ અનુમોદનીય છે, મારે સ્વીકારવો જ પડે. એટલે કહે છે ગોપાલદેવ 15 ભેદે સિદ્ધ માને તો આપણે માનવું જ પડે. ગોપાલદેવ પ્રતિમા સિદ્ધિમાં માને તો આપણે માનવું જ પડે. હું ગોપાલદેવને માનું છું એનો અર્થ કે ગોપાલદેવ જે માને છે મારે માનવું પડે. કેટલું સહેલું થઈ જાય. પછી મત દર્શનનો આગ્રહ જ ક્યાં રહે? ગોપાલદેવ એમ કે જાતિ વેશનો ભેદ નહીં, કયો માર્ગ જો હોય તો પછી જાતિનો વેશનો ભેદ કેમ આવે? પછી સ્ત્રીને મુક્તિ, પુરુષને મુક્તિ, એ વિકલ્પ જ કેમ ઉઠે? જૈનને મુક્તિ, જૈનેતરને મુક્તિ, વિકલ્પ જ કેમ ઉઠે? પછી કે જે સહજ સ્વરૂપ સહજમાં છે, પણ જ્ઞાનીના ચરણ સેવન વિના અનંતકાળ સુધી પણ પ્રાપ્ત ન થાય એવું છે.
આત્મસંયમને સંભાળીએ છીએ અને યથારૂપ વિતરાગતાની પૂર્ણતા ઈચ્છીએ છીએ. પાછા લખે છે લેખિતન શ્રી બોધ સ્વરૂપના યથાયોગ્ય. આખું જીવન જ ગોપાલદેવનું બોધમય થઈ ગયું છે. લખે છે ને એક પત્રમાં અભિન્ન બોધમયના પ્રાણો. હવે ગોપાલદેવ સિદ્ધાંતનો એક પત્ર લખે છે સૌભાગભાઈને કેટલી વાર છે સમયસર ગાથાનો કે એક પરિણામ કે ન કરતા દરવ દોય પરિણામ એક દર્વ ન ધરતું. એટલે આ સિદ્ધાંતની નિશ્ચયની વાત છે કે એક પરિણામ બે દ્રવ્ય કરી ન શકે. એટલે જળને જળ પરિણામ, ચેતનને ચેતન પરિણામ. એ જ રીતે દોય પરિણામ એક દર્વ ન ધરતું હોય. એટલે ચેતન જો ચેતન પરિણામ કરે તો પછી જળ ન કરે. જળનું જળ પરિણામ હોય તો ચેતન ન થઈ જાય. એટલે જીવ અને અજીવ, એટલે જીવ અને પૂતગલ સમજવા માટેની આ વાત છે. અને જીવ પૂતગલ એક ખેત અવગાહી દો અપને અપને રૂપ કૌ ન ટરતું હોય. એટલે આત્મા એટલે ચેતન અને જળ, શરીર અને આત્મા બે સાથે જ છે. એક ક્ષેત્ર અવગાહી છે પણ પોતે પોતાના સ્વભાવ છોડતા નથી કાંઈ. જળ પરિણામની કો કરતા હે પૂતગલ ચિદાનંદ ચેતન સ્વભાવ આચરતું હે. એ જળ શરીર એનું કામ કર્યા કરે. જળમાં શરીરમાં રહેલો આત્મા એ પોતાનો સ્વભાવમાં જ રહે. એમાંથી બહાર નીકળે વિવાહ એનું નામ સંસાર. એટલે પછી ગોપાલદેવ એના પછીના પત્રમાં આખું સમજાવે છે લંબાણમાં. એ ગોપાલદેવ સૌભાગભાઈને કહે ફરી ફરીને આ મનન કરશો ત્યારે એનો હાર્દ પકડાશે. સિદ્ધાંતની વાત છે. અને પછી પોતાની દશા પાછળ લખે છે. સૌભાગભાઈના પત્રોમાં ગોપાલદેવે પોતાની દશા જ લખી હોય. સૌભાગભાઈ તો પૂછે ન લખે તો હમણાં તમારી દશા કેમ વર્તે છે એ જણાવો. એટલે ગોપાલદેવ લખે છે આત્મા તો પ્રાય મુક્ત સ્વરૂપ લાગે છે. લખે છે ચિત્ત ઘણું કરીને વનમાં છે અને આત્મા તો પ્રાય મુક્ત સ્વરૂપ લાગે છે. વિતરાગપણું વિશેષ છે. વેઠની પેઠે પ્રવૃત્તિ કરીએ છીએ. એટલે કોઈ જાતનો એમાં રસ નથી. એનું ફળ મળે એની ઈચ્છા પણ નથી. વેઠ એટલે કાંઈ જાણે ફળ છે જ નહીં તો એ કરવું પડે છે. કેમ? ઉદયને ધક્કે. એમાં કરતા ભાવ પણ નથી, કોઈ ઈચ્છા પણ નથી. એટલે પછી થાય ભોગથી દૂર. કોઈ પ્રકારથી અમારી રાગપૂર્વક પ્રવૃત્તિ થતી નહીં હોય એવી દશા છે. સંપૂર્ણ આગલા પત્રમાં આવેલું ને પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સાંભળે. કોઈ પ્રકારથી રાગપૂર્વક પ્રવૃત્તિ થતી નહીં હોય એવી દશા રહે છે. લોક પરિચય અમને ગમતો નથી અને જગતમાં સાતું નથી. હવે ગમે એને ઉઠી જવાનું. તપ્ત લોસમ ધૃતિ સમીજી. તપેલા લોખંડ ઉપર પગ રાખ્યા હોય ક્યારે ઉપાડી લો. ક્યારે એમ સંસારમાં જગતમાં કંઈ સાતું નથી અને સમભાવે રહેવું પડે છે. સત્સંગનો જોગ નથી. એટલે લખે છે કે જગતમાં કંઈ સાતું નથી. એક પત્રમાં લખે છે ને સૌભાગભાઈને જગત અને જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જોઈએ છે. પાછું લિખિતમાં લખ્યું યથાર્થ બોધ સ્વરૂપના યથાયોગ્ય. પછીના પત્ર મેં લખ્યું શ્રી બોધ સ્વરૂપ લિખિતન. હવે લખે છે દીર્ઘકાળ સુધી સત્સંગમાં રહી બોધ ભૂમિકાનું સેવન થવાથી અન્ય ભાવનું વિસ્મરણ થાય છે અને અન્ય ભાવની સાધારણતા ટળે છે. અનંતકાલથી આ સ્વરૂપનું વિસ્મરણ હોવાથી અન્ય ભાવ જોઈને સાધારણ થઈ ગયો છે કે આ બધું કરવું જ જોઈએ. એટલે વ્યવહારમાં અભ્યાસ નહીં અધ્યાસ થઈ ગયો છે ને. એટલે ઘણા લાંબા કાળે સત્સંગ બોધ મળે પછી આ અધ્યાસ તૂટે. અને ગોપાલદેવ પછી 321માં તો પોતાની દશાની વાત કરે છે ફરીવાર કે અમારી દશા અને જનક વિદેહીના ગુરુ અષ્ટાવક્રની દશા અત્યંત ઉદાસ પરિણામે રહેલું એવું જે ચૈતન્ય તેને જ્ઞાની પ્રવૃત્તિમાં છતાં તેવું જ રાખે છે. માયા દુસ્તર છે. ક્ષણવાર પણ એક સમય પણ તેમાં આત્માને વિશે સ્થાપન કરવા યોગ્ય નથી. અને પછી લખે છે કે આવી ઉદાસ પરિણામની જે પ્રવર્તના હોય ગૃહસ્થવાસમાં એ અબંધ પરિણામી કહેવા યોગ્ય છે. એટલે હોત આસવા પરિસવા વ્યવહાર કામ કરતા દેખાય આપણને બાહ્યથી પણ એ કર્મ બંધનું કારણ ન હોય. પૂર્વે બાંધેલા કર્મથી છૂટા થતા હોય જ્ઞાની. એટલે કહે છે આવી ઉદાસ પરિણામની જે પ્રવર્તના હોય ભલે પછી ગૃહસ્થ પણ હોય તો પણ એ અબંધ પરિણામ કહેવા યોગ્ય છે. અને અબંધ પરિણામ બંધભાવ ક્ષીણ થઈ જાય એ તો મોક્ષની વ્યાખ્યા છે. 6 પદના પત્રમાં મોક્ષની વ્યાખ્યા 5મા પદમાં. મોક્ષ એટલે શું? તો કે તે બંધભાવ ક્ષીણ થવા ગયો છે, ક્ષીણ થાય છે તે બંધભાવથી રહિત એવી જે દશા
તે સદેહ મોક્ષ છે. લખે છે તે જે બોધ સ્વરૂપે સ્થિત છે તેમ કઠિનતાથી વર્તી શકે છે, કારણ કે તેની વિકટતા પરમ છે, પણ અમારે વર્તાય છે. આના પછીના જ પત્રમાં 324માં લખે છે ને કે ચો તરફ ઉપાધિની જ્વાળા પ્રજ્વલતી હોય તો આવા પ્રસંગમાં સમાધિ રહેવી દુષ્કર છે. પણ આ પરમ જ્ઞાની વિના તો શક્ય જ નથી. પણ લખે છે પાછા કે અમને આશ્ચર્ય થઈ આવે છે, અમે આમ રહી શકીએ છીએ. એક બાજુ લખે છે કે પરમ જ્ઞાની વિના શક્ય નથી, પછી સાથે એ જ લાઈનમાં લખે છે કે અમને આશ્ચર્ય થઈ આવે તથાપિ અમને એમ પ્રાય વર્ત્યા જ કરે છે એવો અનુભવ છે. એટલે પોતે પરમ જ્ઞાની થઈ ગયા છે. ઉપાધિની જ્વાળામાં પોતે પરમ સમાધિમાં છે. અને પછી લખે છે સમ્યક દર્શનનું મુખ્ય લક્ષણ વિતરાગતા જાણીએ છીએ. એ સૌભાગભાઈ બધા પત્ર લખે એમાં બધી વ્યવહારની વાતે લખે. એટલે કોપલ મથાળે જ લખે 322માં કે લૌકિક દ્રષ્ટિએ તમે અને અમે પ્રવર્તશો તો પછી અલૌકિક દ્રષ્ટિએ કોણ પ્રવર્તશે? અમે જો વ્યવહારમાં રસ લેશું, તમે વ્યવહારમાં રસ લેશો, અમારી સાથે તમે વ્યવહારિક વાત કરશો, તો પછી અલૌકિક દ્રષ્ટિએ પ્રવર્તશે કોણ? પછી ઘણા બધા પ્રશ્ન પૂછ્યા હોય એમાં કુપાલદેવ અમુક પ્રશ્ન ટાળે છે વ્યવહારના, પણ જવાબ લખે છે કે સમ્યક પ્રકારે જ્ઞાનીને વિશે અખંડ વિશ્વાસ રાખવાનું ફળ કે આ માર્ગ યથાર્થ છે, આ મોક્ષ માર્ગ એકે છે એમ જ છે. 769 771માં લખ્યું છે ને કહેનાર પુરુષ સાચા છે અને મોક્ષ માર્ગ આમ જ હોવો જોઈએ. એમ સમ્યક પ્રકારે જ્ઞાનીને વિશે અખંડ વિશ્વાસ રાખવાનું ફળ નિશ્ચય મુક્તપણું છે. આ પરમાર્થ સંકેતનું કારણ છે. ભલે જીવાજીવનું જ્ઞાન ન થયું હોય પણ આવો નિશ્ચય થઈ જાય એટલે એ રીતે એનું ફળ મુક્તપણું છે કે. અને પછી કુપાલદેવ પાછા કાંઈ સૌભાગભાઈ પૂછ્યું હશે, મંત્ર તંત્ર કે રિદ્ધિયોગની વાત કરીએ છીએ, કંઈ ચમત્કારની વાત કરીએ છીએ કે અમુક વ્યવહારિક સમસ્યા દૂર થાય તો કંઈ મંત્ર આપો, યંત્ર આપો. એટલે કુપાલદેવ લખે છે કે સંસાર સંબંધિત તમને જે ચિંતા છે તે જેમ ઉદયમાં આવે તેમ વેદવી, સહન કરવી. એ ચિંતા થવાનું કારણ એવું કોઈ કર્મ નથી કે જે ટાળવા માટે જ્ઞાની પુરુષને પ્રવૃત્તિ કરતાં બાદ ન આવે. એટલે અમે તમને એમાં મદદ કરવા જઈએ તો એમાં આત્માર્થને હાનિ પહોંચે અને તમને દર્શન આવણીય કર્મનો બંધ પડે. એટલે લખે છે જ્યારથી યથાર્થ બોધની ઉત્પત્તિ થઈ છે ત્યારથી કોઈ પણ પ્રકારના સિદ્ધિ યોગે કે વિદ્યાના યોગે સાંસારિક સાધન પોતા સંબંધી કે પર સંબંધી કરવાની પ્રતિજ્ઞા છે. અને એ પ્રતિજ્ઞામાં એક પળ પણ મંદ પણ આવ્યું હોય હજી સુધીમાં સાંભળતું નથી. સૌભાગભાઈને બહુ તકલીફ છે વ્યવહારમાં, પણ કહે છે કે આ સિદ્ધિયોગ કે વિદ્યાના યોગે અમે અમારા માટે પણ સપનામાં વિચાર્યું નથી કે આ વાપરીએ, ફરવીએ. આગળ આવ્યું ને જ્ઞાની અન્યથા કરે નહીં. સુભાગભાઈ અધ્યાત્મમાં ઉપર ચડતા અટકી જાય. એ કુપોદોને મંજૂર હોય, સહન કરો, સંભાવે સહન કરો, સમ્યક ઉપાય કરો. એટલે વિતરાગ માર્ગનું આ લક્ષણ છે કે ધર્મની કોઈ પણ ક્રિયા વ્યવહાર માટે કરવાની નથી. આ નિયાણું ગણાય છે અને આનું ફળ દર્શનાવણીય કર્મ તો બંધ પડે જ છે, સાથે પાપ બાંધે એટલે જીવ અધોગતિ જાય છે. 63 શલાકા પુરુષમાં વાસુદેવ જે હોય છે એ બધા પૂર્વભાવમાં નિયાણું કરીને આવા પદવી હાંસલ કરી હોય છે. એટલે નિયમથી વાસુદેવ મરીને નરકે જ જાય. હે વિતરાગ તારા શાસનમાં માગવાનું વાર્યું છે. જય વિરાય સૂત્રમાં આવે છે ને વારી જય જૈવી નિયાણ બંધન વિરાય તું સમયે. હે વિતરાગ તારા શાસનમાં માગવાનું વાર્યું છે. મગાય નહીં. સૌભાગભાઈને ગોપાલદેવ તાકીદ કરે છે કે આ નહીં, અમે પોતા સંબંધી કે પર સંબંધી આ તો નિશ્ચળ પ્રતિજ્ઞા છે અમારી, હજી સુધી અમે કર્યું નથી. ક્યારથી? જ્યારથી યથાર્થ બોધની ઉત્પત્તિ થઈ છે ત્યારથી. એટલે આત્મા રૂપે સમજાઈ ગયો છે, અનુભવાઈ ગયો છે. હવે આ કરાય નહીં. ઉદય આવેલા કર્મોને સમભાવે સહન કરવા પડે. પછી કહે છે પ્રાણી માત્ર પ્રાય આહાર પાણી પામી જ રહે છે. કીડીને કણ અને હાથીને મણ, પ્રાણી માત્ર પ્રાય આહાર પાણી પામી રહે છે. તો તમ જેવા પ્રાણીના કુટુંબને માટે તેથી વિપરીત પરિણામ આવે એવું જે ધારવું તે યોગ્ય જ નથી. મનુષ્ય દેહ મળ્યો, ઉત્તમ કુળ મળ્યું, વિતરાગનો ધર્મ મળ્યો, વિતરાગને ધર્મ સમજવા માટે વિતરાગ તુલ્ય બીજો પુરુષ મળ્યો.
હવે તમે ભૂખ્યા રહી જશો ખાધા વગર? એટલે કહે છે પ્રાણી માત્ર આહાર પાણી પામી રહે છે તો તમ જેવા પ્રાણીના કુટુંબને માટે તેથી વિપર્યાય પરિણામ આવે એવું જે ધારવું તે યોગ્ય જ નથી. પછી કુટુંબની આબરૂનું શું? દીવાનનું કુટુંબ, મોટું કુટુંબ, અને પછી હલકા કામ કરે કે આજીવિકા માટે આવું નીચલા સ્તરે જવું પડે, નાક કપાઈ જાય ને. આબરૂનું શું? એટલે કોપાદો લખે છે કુટુંબની લાજ વારંવાર આડી આવી જે આકુલતા આપે છે તે ગમે તો રાખીએ અને ગમે તો ન રાખીએ, બંને સરખું જ છે. લોકલજ્જા આદિ મિથ્યા છે કે લોક મૂકે પોક. લોકોનો અભિપ્રાયનું શું છે? લોકો સુખી કે લોકો મોટા કે એનાથી શું છે કે? એટલે કુટુંબની લાજ રાખીએ કે ન રાખીએ બંને સરખું જ છે, કેમ કે જેમાં પોતાનું નિરુપાયપણું રહ્યું તેમાં જો જે થાય તે યોગ્ય જ માનવું એ જ દ્રષ્ટિ સમ્યક છે. પછી હવે પોતાની દશા પાછી લખે છે કે બંધ મોક્ષની યથાર્થ વ્યવસ્થા જે દર્શનને વિધે યથાર્થપણે કહેવામાં આવી છે તે દર્શન નિકટ મુક્તપણાનું દર્શન છે. કયું દર્શન? વિતરાગ દર્શન. તીર્થંકર દેવે જે પ્રવ્યું પછી તે, અને પછી લખે છે અમને એ જે શ્રી તીર્થંકર દેવનો અંતરાશય તે પ્રાય મુખ્યપણે અત્યારે કોઈને વિશે આ ક્ષેત્રે હોય, એટલે વિતરાગ માર્ગનો હાર્દ તીર્થંકરના હૃદયની વાત કે આશય અત્યારે કોઈને આ વિશે આ ક્ષેત્રે હોય તો તે અમે હોઈશું એમ અમને દ્રઢ કરીને પાસે છે. કેમ કે છે અમારું અનુભવ જ્ઞાન તેનું ફળ વિતરાગપણું છે. અમને જેમ જેમ આત્મા અનુભવમાં આવ્યો છે એમ અમને વિતરાગ દશા પણ વધતી ગઈ છે, અને વિતરાગ તો ગયેલું શ્રુત જ્ઞાન તે પણ તે જ પરિણામનું કારણ છે. એટલે વિતરાગે જે વાત કરી છે એ શ્રુત જ્ઞાનની બધી, એનું ફળ શું? વિતરાગપણું. અમને એ જ વાતથી અમને પણ વિતરાગપણું આવી ગયું છે, એટલે અમે તેના અનુયાયી ખરેખરા છીએ, સાચા છીએ. એટલે વિતરાગની, ભગવાન મહાવીરની, જૈન ધર્મની કોઈ પણ અધ્યાત્મની વાતનો ખુલાસો જોતો હોય કે શું કરવું, શું કરવું, કેમ કરવું, તે કૃપાળુએ કહ્યું એ કરવાનું. કેમ? તો કે અમે એના ખરેખરા અનુયાયી છીએ, સાચા અનુયાયી છીએ. પછી તો લખ્યું ને આગળ 397માં જે કોઈ જીવનું કલ્યાણ વર્તમાનમાં પણ સર્જિત થવાનું છે તે તો તેમ થશે તે અમ થકી બીજેથી નહીં. કેમ? અમે વિતરાગનું અમે ખરેખરા અનુયાયી છીએ, સાચા છીએ. કે તીર્થંકરનો અંતર આશય છૂટવાનો મૂળ માર્ગ કયો? શ્વેતાંબરનો, દિગંબર, સ્થાનકવાસી, તેરાપંથીનો કયો? તો કોઈ કે અમે જે કહીએ તો આ બધા છે એ જૈન માર્ગ ખરા, પણ કુળ માર્ગ અમારી પાસે મૂળ માર્ગ છે. મૂળ માર્ગ સાંભળો જીનનો રે. એ કહે છે પછી વન અને ઘર એ બંને કોઈ પ્રકારે અમને સમાન છે, તથાપિ વનમાં પૂર્ણ વિતરાગ ભાવને અર્થે રહેવું વધારે રુચિકર લાગે છે. સુખની ઈચ્છા નથી પણ વિતરાગપણાની ઈચ્છા છે. એક પત્રમાં તો સૌભાગભાઈને લખે છે કે આ વન સેવીએ તો અમારે બીજાનું કલ્યાણ કેમ કરવું એ અમે યોજના કરી શકીએ. જગતના કલ્યાણને અર્થે પુરુષાર્થ કરવા એવી લખ્યું તો તે પુરુષાર્થ કરવાની ઈચ્છા કોઈ પ્રકાર રહે પણ છે. એટલે સૌભાગભાઈ કહેતા કે હવે જગતનું કલ્યાણ કરવા માટે તમે બહાર આવો, સંસાર છોડો અને મહાવીરનો મૂળ માર્ગ ફેલાવો, ભભક લાવો. એટલે ગોપાલ કહે છે અમારી ઈચ્છા તો છે જ અમુક રીતે, પણ ઉદયને અનુસરીને ચાલવું એ આત્માની સહજ દશા છે. એટલે ઉદય આવેલા કર્મોને સમભાવે ભોગવી લેવા છે. સાથે પરમાર્થ ઈચ્છા તો છે જ કે બીજાને પણ આપીએ અમે, પણ ઉદયકાળ હાલ સમીપમાં જણાતો નથી, તો ઉદેરી આણવાનું બને એવી અમારી દશા નથી. એવો ઉદય આવશે સહેજે તો જગતનું કલ્યાણ કરવા માટે અમે સર્વસંગ પરિત્યાગે કરશું. ઉદય ન હોય તો અત્યારે જે કર્મ છે ભોગવી લેવા છે, માટે થાય ભોગથી દૂર, ફરીવાર આવવું ન પડે પાછું. પછી સૌભાગભાઈને વારે ઘડી આવી વાત કરે એટલે સૌભાગભાઈ પછી લખ્યું કે મંત્ર તંત્ર નહીં, રીધિ સીધી નહીં, આ અધ્યાત્મની વાત વચમાં લાવવાની નહીં, અને અધ્યાત્મને ધર્મને અર્થે સત્પુરુષ પાસે આવી માગણી પણ કરવાની નહીં. ગોપાદોને પછી આ વારંવાર એટલે સૌભાગભાઈને અસર થાય છે, લખે છે કે માગી ખાઈને ગુજરાન ચલાવશું પણ ખેદ નહીં પામીએ. આત્માના જ્ઞાનના અનંત આનંદ આગળ તે દુઃખ તૃણ માત્ર છે. હવે અમે નહીં માગીએ તમારી પાસે, પેટ આગળ ધરવું પડે, શું થાય?
અઠવાડિયે પછી ઘરમાં ખાવાનું ધાન ન હોય તો મોટું કુટુંબ કે છે આ ભાવાર્થનું તમે જે વચન લખ્યું તે વચનને અમારા નમસ્કારો. એટલે કૃપાળુદેવ સૌભાગભાઈની આ દશાથી સંતુષ્ટ થયા અને કહે છે તમારા આ વચનને અમારા નમસ્કારો. અને પછી કહે છે આવું વચન ખરી યોગ્યતા વિના નીકળવું સંભવિત નથી. એટલે સૌભાગભાઈને ખબર પડી ગઈ છે કે ઉદય આવેલા કર્મ ભોગવવાના સંભાવથી જ્ઞાની પાસે વ્યવહારિક ફળની ઈચ્છા રાખવાની નહીં, ધર્મકરણીમાં કોઈ ચમત્કાર વગેરે સાધના સાધીને આવું કરીને વ્યવહારિક સમસ્યાનો ઉકેલ લાવવાનો નહીં, નિયાણું કરવું નહીં. એટલે કહે છે અમે માગી ખાઈને ગુજરાન ચલાવશું, પણ જ્ઞાનના અનંત આનાગળ આ બધું દુઃખ તૃણ છે, હવે નહીં માગીએ અમે. એ કૃપાળુ જે આગળ લખેલું જીવ નવી પૂતગલી નેવ પૂતગલ પદા એનો અર્થ સમજાવે છે. કેટલો ટાઈમ છે? થોડો છે તો આમાં એ લઈ લઈએ. જીવ એ પૂતગલી પદાર્થ નથી. જીવ એક સ્વતંત્ર દ્રવ્ય છે, પૂતગલ પણ એક જળ દ્રવ્ય છે. બંને પોતપોતાનો સ્વભાવ છે. જીવ એ પૂતગલી પદાર્થ નથી, પૂતગલ નથી, તેમ પૂતગલનો આધારે નથી, તેના રંગવાળો નથી, પોતાની સ્વરૂપ સત્તા સિવાય જે અન્ય તેનો સ્વામી પણ નથી. જીવ નવી પૂતગલી નેવ પૂગલ કદા, પૂતગલ આધાર નહીં તા સરંગી. પછી કહે છે કે કારણ કે પરની ઐશ્વર્યતા સ્વરૂપને વિશે હોય નહીં. પોતે સ્વરૂપ સત્તા હોય, પરનો સ્વામી કેવી રીતે થઈ શકે? એટલે પરની ઐશ્વર્યતા સ્વરૂપને વિશે હોય નહીં. વસ્તુ તો ધર્મે જોતા તો કોઈ કાળે પણ પર સંગી પણ નથી. એટલે મૂળ નિશ્ચય નહીંથી વિચારીએ તો આ જીવ ચેતન અને જળ સંયોગ થાય જ નહીં. કેવી રીતે થાય? પણ વિભાવમાં રાચીને અનંતકાલથી આ જળ ચેતન સંયોગ થઈ ગયો છે, એનું નામ સંસાર છે. પણ કૃપાળુ લખે છે કે પરની ઐશ્વર્યતા સ્વપ્ન હોય નહીં, વસ્તુ તો ધર્મે જોતા. ચેતન એક સ્વતંત્ર દ્રવ્ય છે, એ ચેતનતા ન ચૂકે. જળ એ જળ દ્રવ્ય છે. જળ અને ચેતન બંને મૂળમાં જ અલગ છે. બંને એ સંગી કેવી રીતે થઈ શકે? સાથે કેવી રીતે હોય જ નહીં ક્યારેય. એટલે દેહમાં રહ્યા છતાં ચેતન દેહથી અલગ જ છે. નારિયેળનો ગોટો નારિયેળથી અલગ જ છે, પણ અત્યારે ભાસતું નથી કેમ કશાયની કર્મની ચિકાસથી બે ચોંટી ગયા છે. જળ ચેતન સંયોગા ખાણ અનાદિ અનંતકાલથી મિથ્યા બુદ્ધિ મિથ્યાત્વ ભ્રાંતિથી આ ચાલી રહ્યું છે. હવે સમજાશે કે પોતે ચેતન છે ને જળ આખી અલગ જ વસ્તુ છે. હું એનો કરતા પણ નથી, મારે એનો આધાર પણ નથી, હું સંયોગી પણ નથી. તો સ્વતંત્ર છૂટો થશે તો જળ ભાવે પરિણામે, ચેતન પરિણામે. એટલે કહે છે વસ્તુ તો ધર્મે જોતા તો કોઈ કાળે તે પરસંગી પણ નથી. અને પછી આગળ લખે છે વાસુપૂજ્ય ભગવાનના સ્તવનની ગાથા કે સુખ દુઃખ રૂપ કર્મફળ જાણો નિશ્ચય એક આનંદો રહે. કર્મના ફળ રૂપે દુઃખ મળે, કર્મના ફળ રૂપે સુખ હોય. આ કર્મનું ફળ છે. નિશ્ચય જે મૂળ દ્રવ્ય ચેતન દ્રવ્ય છે એને સુખ અને દુઃખથી ઉપરાંઠા થવાનું છે. એને સુખ અને દુઃખ તો કર્મનો પ્રકૃતિનું ફળ છે. પોતે તો આનંદ સ્વરૂપ જ છે, સહજાનંદી છે, સચ્ચિદાનંદ સ્વરૂપ છે. ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જીન ચંદો રહે. એટલે દુઃખ આવે તો પણ એમાં એ દુઃખી ન થઈ જાય, સુખ આવે તો એમાં છકી ન જાય. સુખ સમયમાં છકીને જવું, દુઃખમાં હિંમત ન હારવી. સુખ દુઃખ સદા ટકતા નથી, એ નીતિ ઉરે આણવી અને સંભવમાં રહે. જોયા કરે માત્ર જ્ઞાતા દ્રષ્ટા કે આત્મા સ્વભાવે તો પોતે જ સુખરૂપ છે, પોતે જ આનંદરૂપ છે, સ્વયં જ્યોતિ સુખધામ. એ પરિણામ ચૂકે છે એટલે એને વ્યવહારિક સુખનો આભાસ અને દુઃખનો આભાસ થાય છે. આ માત્ર કલ્પના છે. અનુકૂળ કલ્પનામાં એ સુખ લાગે, પ્રતિકૂળ કલ્પનામાં એને દુઃખ લાગે છે. હકીકતમાં સુખ દુઃખ એ તો કર્મનું ફળ છે અને નિશ્ચય નથી, તેના આત્મા સાથે સંબંધ જ નથી. એટલે કહે છે સુખ દુઃખ રૂપ કર્મફળ જાણો નિશ્ચય એક આનંદો રહે. ચેતનતા પરિણામ ન ચૂકે. તો ખરો આત્મા કોને કહેવાય? હું આત્મા છું. એ પરિણામ ચૂકે જ નહીં. એને હર્ષ શોક ન થાય. હર્ષ શોકના નિમિત્ત વખતે, રતિ અરતિના નિમિત્ત વખતે જ્ઞાન હાજર થાય. એટલે કહે છે ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જીનચંદો રે. પછી એને રચકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની અને બધું પૂતગલ જ લાગે. આખું જગત સકળ જગત તે એઠવત લાગે.
એ પોતે પોતાના આનંદથી, પોતે પોતાના આત્માના સુખથી જીવી રહ્યો છે, પર વસ્તુથી નહીં. એટલે પર વસ્તુનો એને આધાર, શરણ હોય જ નહીં પછી. એટલે ચેતનતા પરિણામ ન ચૂકે એને સાચો આત્મા કહેવાય. બાકી બધો દેહાધ્યાસ એટલે દેહ કહેવાય. એટલે સુખી થાય, દુઃખી થાય એ તો નવા કર્મબંધનું કારણ છે, પાછા શુભ અશુભનું કારણ છે. અને એકવાર ઉદય આવેલા કર્મમાં જેવું સુખી દુઃખી થયો એટલે 8 પ્રકારના કર્મો બંધ્યા કરે. એટલે ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જીનચંદોરે. એટલે સંવંત 1948ના આપણે અડધા જેટલા પત્રો જોયા. હવે અવસરે બાકીના પત્રો જોશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.